શાસ્ત્રો અનુસાર પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલ એક દિવસની ભક્તિ પણ સામાન્ય મહિનાની તુલનામાં અનેક ગણી પુણ્યદાયી માનવામાં આવે છે। આ માસ આત્મશુદ્ધિ, ભક્તિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય ગણાય છે। પુરુષોત્તમ માસે કરેલ ભક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે। આજ રોજ તારીખ 14 જૂન 2026 જૂનાગઢ વિશ્વાસ સિટીની પાછળ આવેલા રાધિકા પાર્કમાં ગોરમાને પૂજવાનો અનેરો અવસર। આજે 29 દિવસથી ગોપીઓ આ ગોરમાને પૂજે છે, પૂજન કરે છે અને આવતીકાલે ગોરમાને સજળ નેત્રે ગોરમાનું વિસર્જન કરવા રાધિકા પાર્ક સોસાયટીના બહેનો જશે, તેમ મંજુલાબેન નાથાભાઈએ કહ્યું હતું। જય શ્રી કૃષ્ણ। ओके मंजुलाबेन कवा नाथाभाई अमारे घेर एक माताजी पधरामणी करी छे पुरुषोत्तम भगवान ने गोरमा ने એટલે અમે આખો મહિનો પૂજા છે માતાજીને। એટલે માતાજી બધાને સૌને આશીર્વાદ દે અને નરવા રાખે, પાછા ત્રીજે વરે પાછા વેલા પધારે। આજે પછી શું કરવાના છે એટલે દિવસે? આજે બસ સીધો સામાન ને બાકી બધું કરી લઈ, બધું કાલે પધરામણી અને કાલ પધરામણી માતાજીને કરવાની છે। ઓકે, સવારમાં પધરામણી ક્યાં કરવા જશો? દામોદર। ઓકે, હા।